નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ચલાળામાં સાંઈ મંદિરના સાનિધ્યમાં સન્માન સમારોહ યોજાયો. સમગ્ર વાત કરીએ તો અયોધ્યામાં શ્રીરામના દર્શન કરી આવેલા ચલાળાના તમામ ભક્તોનું સન્માન સાંઈ મંદિરના સાનિધ્યમાં ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. દરેક ભક્તોનું સન્માન તેમજ તમામ હાજર આમંત્રિત મહેમાનોને શિવ સાંઈ ગ્રુપ તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. શિવ સાંઈ ગ્રુપની અવિરત સેવા કાર્યને પ્રકાશભાઈ કારિયા તેમજ ડોક્ટર દેવકુભાઈ વાળા તેમજ અશોકભાઈ જોશી તેમજ હર્ષદભાઈ રાવલ તેમજ ભૈલુભાઈ વાળા તેમજ અભિભાઈ માલા સહિત તમામ લોકોએ બિરદાવી હતી. સાથે રાજુભાઈ જાનીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. તલાળાના ગોપાલ ગ્રામના વરિષ્ઠ પત્રકાર પ્રતાપભાઈ વાળા તથા પત્રકાર બિપિનભાઈ રાઠોડનું પણ ખાસ સન્માન ધારાસભ્ય જેબીભાઈ કાકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુંદર સંચાલન જીતુભાઈ મહેતાએ કર્યું હતું. ભોજન વ્યવસ્થા ધર્મેન્દ્રભાઈ જાની, દીપભાઈ મહેતા, વિજયભાઈ મહેતાએ કર્યું હતું. વિશાળ સંખ્યામાં લોકોએ ભોજનનો લાભ લીધો હતો. રાજુભાઈ જાનીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે બિપિન રાઠોડ, ચલાલા. દાન માર્ગની આ પાવન ભૂમિ ઉપરથી અયોધ્યા જઈને આવેલા તમામ ભક્તોનું આજરોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર દરેક ભક્તોનું ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયાની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું. ચલાળા શિવ સાંઈ ગ્રુપ અને શ્રી મોગલ માનવ સેવા ગ્રુપ દ્વારા તમામ ભક્તોનું સન્માન કરી અને મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું. અયોધ્યાની અંદર રામલલ્લાના દર્શન કરવાનો સૌ પ્રથમ જેમને લાભ લીધો છે એવા ચલાળાના તમામ ભક્તોનું સન્માન આ સાંઈ મંદિરના સાનિધ્યમાં થયું છે. ત્યારે ધારાસભ્યશ્રી અને ચલાળા ગામમાંથી ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો અને તમામ ભક્તજનોનો હું આ તકે જાહેર આભાર માનું છું. જય દાનમાર.